હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. ને અત્યારે જો બપોરના 12 જેવો ટાઈમ વાગી ગયો છે. ઘણું બધું કામ કરી અને અત્યારે જો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર. કેમ કે ગઈકાલે આપણે જે વેફર બનાવી હતી અહીંયા રૂમમાં સૂકવી હતી, પણ મમ્મી આવ્યા હતા સવારમાં અહીંયા બહાર સૂકવવા માટે. તો જોઈ લે કે આપણી વેફર બરાબર છે કે નહીં એમ. તો અહીંયા જો મમ્મી આજે સવારમાં અહીંયા તડકો નીકળો એટલે પછી અહીંયા રૂમમાં હતી ને વેફર બધી અહીંયા જો ખાટલે સૂકવી દીધી છે. આજે છે ને વાદળા જેવું થઈ ગયું છે. ઘડીક તડકો આવે ને ઘડીક વાદળા થઈ જાય છે. આમ એકધારો તડકો નથી રહેતો અને વરસાદની પણ આગાહી છે એમ કહેતા હતા બધા. એટલે આજે કદાચ વાતાવરણ બગડી ગયું છે. હવે ખબર નહીં વેફર આપણી કેવી થાય. સુકાય પછી તળીએ ને જોઈએ ને તો ખબર પડશે આપણે. એટલે જ આપણે ટ્રાય કરવા થોડીક જ બનાવી છે, એક ખાટલા પૂરતી. ચાલો, તો અત્યારે વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો છે. વાતાવરણ જો આખું ચેન્જ થઈ ગયું છે. આગળ તો કેવો તડકો હતો ને એટલી વારમાં છે ને વાદળા થઈ ગયા છે અને હા આમ છે ને અંધારું અંધારું લાગે ને એવું થઈ ગયું છે. આમ જરાય મજા ન આવે ને એવું થઈ ગયું ને. એક તો આપણે આવા વાતાવરણમાં વેફર બનાવી છે. ખબર નહીં વેફરની હાલત તો શું થશે, સુકાશે જ નહીં. મને એવું લાગે આવું વાતાવરણ હશે ને એટલે. અને દિત્યાબેન ગયા હતા આંગણવાડીએ, તો એ પણ આવી ગયા છે. અને અત્યારે જો અહીંયા પપ્પા દીકરી ઈંડોળે બેઠા બેઠા કંઈક કરે છે. શું કરે છે દિત્યા? હાથ દોરે છે. કેવી રીતે? ઓકે, પંજો દોરવાનો કા? અમે નાના હતા ને ત્યારે અમે પણ આવું દોરતા હો દિત્યા. તમે આવું દોરતા પંજો? અમે ભણવામાં ધ્યાન આપતા. દોયરો જ હોય પંજો. પંજો નો દોયરો હોય તો પછી ભણવામાં ધ્યાન આપતા તોય તમારો નંબર તો ન આવતો. નંબર તો મારો ઓલો છે જ, આવતો જ, રોલ નંબર આવતો. કેમ આવતો? રોલ નંબર નહીં, ભણવામાં નંબર આવતો નહીં એમ. ભણવામાં નંબર આવતો. મને તો એવી વાત સાંભળવા મળી કે તમારો નંબર નો આવતો. હા આવતો, પણ 10મો 12મો 15મો 1 થી 10 18મો ના 20મો 30મો જ આવે છે વળી. એમાં શું નંબર તો નંબર હોય વળી. અને આમાં દિત્યાબેન ના પગ જો કેવા મસ્ત મસ્ત લાગે છે. ઝાંઝરિયું પહેરી હતી કેવી છન 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 કા દિત્યા? દિત્યા આગી હોય ને ત્યાં ખબર પડી જાય કે દિત્યાબેન આપણી ઘેર આવે છે. આજુબાજુમાં ગઈ હોય ને તોય ક્યુટ ક્યુટ પગ લાગે છે એકદમ. અને દિત્યાબેને છે ને એનું જૂનું બેગ કાઢ્યું છે. આ દિત્યાનું છે ને સૌથી પહેલું બેગ છે કા નરેશ? દિત્યા જ્યારે નાની હતી ભણવાય નહોતી જાતી, 2-3 વર્ષની હશે કદાચ, 2 વર્ષની, 1.5-2 વર્ષ કા 3 વર્ષ નહોતા થયા ત્યારે નરેશે ઓનલાઈન બેગ મગાવ્યું હતું. ત્યારનું એને આજ કાલે હાથમાં આવી ગયું ને તો મમ્મી કે મારે આ બેગ જ લઈને જવું છે આંગણવાડીમાં. તો આજ જૂનું બેગ લઈને ગઈ હતી કા? મજા આવે તને દિત્યા? મજા આવે, ડબલ ખાના વાળું છે એટલે. તો દિત્યાની નાનપણની બધી વસ્તુ છે ને આપણે સાચવીને રાખી છે. એની જે વસ્તુ પહેલી હોય, દાખલા તરીકે આ બેગ છે, પછી એની પહેલી નોટબુક છે, એનું પહેલું રમકડું છે, પછી એના પહેલી જોડી જે કપડાં હતા એ બધી વસ્તુ આપણે છે ને એનું સાચવીને રાખ્યું છે. પછી દિત્યા મોટી થશે ને પછી આપણે એને બધું બતાવશું, ત્યારે એને મજા આવશે જોવાની કા દિત્યા? બરોબર છે. આપણે તમને પણ એક દિવસ ક્યારેક આપણે વિડીયોમાં બતાવશું બધી વસ્તુનું કલેક્શન. નિત્યાનું કલેક્શન એટલે નાનું એવું છે કલેક્શન, મોટું બધી નથી. મજા આવશે જોવાની. અને મમ્મી પપ્પા બહાર ગયા છે, થોડુંક કામ હતું એટલે એ ત્યાં વહી ગયા છે. હું દિત્યા નરેશ અમે 3 છીએ અને અમારે હજી જમવાનું બાકી છે. અને ઘડિયાળમાં 1 વાગી ગયો છે. જમી લેવું છે કે બહાર છે? બાકી પાછા જો કોઈ મહેમાન આવી જશે તો પાછું 2, 2:30, 3 વાગી જશે. ચાલો ફટાફટ જમી લઈએ. અત્યારે ટાઈમ થયો છે જમવાનો. તો હું નરેશની રાહ જોતી હતી, બાકી તો હું ક્યારની ફ્રી થઈ ગઈ હતી. એ ફ્રી થઈ ગયા છે તો સાથે જમી લઈએ. અને અત્યારે છે ને ઠંડો ઠંડો પવન છે. અને આગળ મેં ન્યૂઝપેપરમાં વાંચતી હતી કે વરસાદની આગાહી છે, માવઠાની આગાહી છે, અને એક બાજુ આ લગ્નની સિઝન છે. તો હવે શું કરવું એ સમજાતું નથી. આવો વરસાદને જો આવી પડે આમાં તો પછી જેની ઘરે લગ્ન હોય એને પ્રોબ્લેમ થઈ જાય. એટલા માણસોને સાચવવા કઈ રીતે? તો એવું બધું છે. અને વરસાદ તો છે ને આ વખતે 12 માસ વરસો છે. એવું નથી કે ચોમાસામાં જ વરસાદ આવે છે, હવે તો 12 માસ વરસાદ આવે છે. તો હવે શું કરશે એ જ ખબર નથી. ચાલો, તો પ્લાનિંગમાં છે ને થોડુંક ચેન્જીસ આવી ગયું છે. જમવા બેસતા હતા અને વાતાવરણ આખું છે ને જો વરસાદ આવે એવું થઈ ગયું છે. તો નરેશે છે ને મને બીવડાવી કે આગળ જો વરસાદ આવવાનો જ છે એ કે. એટલે ફટાફટ પાછા અમે 3 આવી ગયા છીએ ઉપર, કેમ કે અહીંયા આપણી સુકાય છે વેફર. હવે આ વેફરને છે ને પાછી આપણે રૂમમાં મૂકવાની છે, કેમ કે જો વરસાદના છાંટા પડશે ને તો આપણી જે મહેનત કરી છે ને એની ઉપર પાણી પડી જવાનું છે. વરસાદ આવશે ને તો આ વેફર બગડી જશે આપણી. અને મને છે ને આ બાફેલી વેફર નરેશ બહુ ભાવે. હું અહીંયા આવી હતી ને અગાસી ઉપર આટો મારવા તો કેટલી બધી બટેટાની વેફર થઈ ગઈ. થઈ ગઈ ને? મને ભાવે દિત્યા. અમને તો ન ભાવે. કાચા ખાય બટેટા પેટમાં દુખે. કાઈ ન થાય, હદે એને કાઈ ન થાય. બાકી મેં તો કેટલી બધી ખાઈ ગઈ. તમારે ન વાંધો આવે, અમારે તો બોડી સ્લિમ રહ્યું ને એટલે તને ભાવે ને એટલા માટે જો હું 400 રૂપિયાનો આખો કટ્ટો લઈ આવ્યો તો બાચકાનો, ઓલો બાચકાનો આખા બટેટાનો. બાફીને ખાધા કરો કા? બાફીને ખાધા કર.
મજા આવે ખાવાની. મોંઘી વસ્તુ પણ લઈ આવ્યો હતો પણ એ ન ભાવી. લીલા મરી લઈ આવ્યો હતો એ કંઈક 300 રૂપિયા નાનું પેવલું હતું, નાની બરણી હતી, એ ન ભાવ્યા. પછી હું કહે 400 નો કટ્ટો. બટેટા બહુ ભાવે મને દિત્યાને. કા દિત્યા? સાચી વાત છે. હવે ખાટલો અંદર જાહે કે નહીં જાય પેલા એ ટ્રાય કરવી પડશે. નથી જતો ને તો હવે છે ને પેલા વેફરને આપણે અંદર મૂકી દઈએ કેમ કે ખાટલો અંદર જતો નથી. હવે જ્યારે તડકો નીકળશે ને ત્યારે પાછી આપણે વેફરને બહાર ફૂંકવશું. કા ચાલો તો બપોર પછીના છે ને 5:30 જેવો ટાઈમ વાગી ગયો છે. આજે દિત્યાને છે ટ્યુશનમાં રજા એટલે એને એન્જોય કરે છે, બહાર રમે છે. અને આજે તો છે ને વાતાવરણ પણ પાછું સારું થઈ ગયું છે. બપોરે તો વાદળાને એવું હતું પણ પાછો તડકો નીકળ્યો છે એટલે વાંધો નથી. અને અત્યારે મારે બનાવવાના છે થેપલા. તો અહીંયા મસ્ત મેથી ને ધાણા અને પાલકનું બધું કટિંગ કરી લીધું છે. અને અત્યારે મહેમાન આવ્યા છે કંકોત્રી આપવા માટે, તો એના માટે જો મસ્ત ચા મૂકી દીધો છે. એક દિવસ પણ ખાલી નથી જતો કંકોત્રી વગરનું, દરરોજ એક કંકોત્રી આવે છે. તો અત્યારે મહેમાન બધા બેઠા છે અને લોટ પૂરો થઈ ગયો છે. મારે થેપલા બનાવવા છે તો થોડોક જ લોટ છે. તો હવે છે ને ઘંટી ચાલુ કરી છે. આજે મને યાદ જ ન હોય દળિયા દળવાનું. તો ફટાફટ આગળ દળાઈ જશે. લોટ ઘરની ઘંટી હોય એટલે તો ફટાફટ દળાઈ જાય. તો થોડોક લોટ કટે છે તો લોટ દળાઈ જાય ને પછી આપણે થેપલાનો મસ્ત લોટ બાંધી લઈએ. અને દિત્યા ક્યારની કહે છે મમ્મી થેપલા ખાવા. હમણાં પાછા આપણે અઠવાડિયું થઈ ગયું થેપલા બનાવ્યા જ નથી. તો થેપલા બનાવીને ખાઈ લઈએ. બાકી તો પછી લગ્નની સિઝન ચાલુ થઈ જશે એટલે પછી ઘરે તો કંઈ બનાવવાનું થશે જ નહીં. બસ જો 2-4 દિવસમાં જ આપણે સીધા લગ્ન ચાલુ થઈ જવાના છે. તો કન્ટિન્યુ લગ્ન ચાલુ જ રહેશે. ચાલો તો છે ને અત્યારે અહીંયા આપણે રસોઈ બનાવવાનો કાર્યક્રમ શરૂ છે. અને રસોઈમાં આજે છે ને હું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું આપીશ તમને ઇન્ટ્રોડક્શન. અને આજે છે ને આપણે થેપલા બનાવવાના છે. મસ્ત મજાનું આપણે છે ને લીલું શાકભાજી આવી ગયું છે. તો એ બધાને આપણે થેપલા બનાવવાના છે મસ્ત મજાના. કેમ કે દિત્યાની ક્યારની ખાવાની ઈચ્છા હતી કે ને દિત્યા માટે અહીં ઘી વાળી ખીચડી પણ બને છે. કેમ? શું મનાય છે? ખીચડી કે ઘી ખાવાની? હા તો એ બધું છે ને દિત્યાને મનાય છે, ખીચડી ને ઘી ને દૂધ ને દહીં ને છાશ ને બધું. એટલે આ જલપાની જ ખાશે ખીચડી. તો હું પણ નથી ખાતો ખીચડી. દિત્યાને પપ્પાની ખીચડી ઓછી ભાવે છે. આમાં 3 જણાને તો જોઈએ છે ખીચડી. આમાં છે ને આપણે બટેકા મૂકા છે બાફવા, ખીચડી બને છે. અહીંયા જો થેપલાનો આપણે મસ્ત લોટ બાંધીને થોડીક વાર રાખી દઈએ પછી ચૂલા ઉપર આપણે થેપલા બનાવશું. અને આજે દિત્યાની ઈચ્છા હતી થેપલાની સૂકી ભાજી ખાવાની, ઈચ્છા પૂરી કરી દઈ. અને આજે પાછી 2 કંકોત્રી આવી છે. મને હતું કે આજે સાંજ પડી ગઈ ને એટલે હવે કોઈ કંકોત્રી આપવા નહીં આવે. તો કે 6:30 વાગે 2 કંકોત્રી એકાર આવી ગઈ. આપણે મજા જ છે. 1 તારીખ પછી રસોઈ બંધ છે. આખો મહિનો જ કદાચ. આમ ખાલી મજા જ નહીં, ખાલી મજા કહું છું. બાકી તો આપણે લાંબુ પડી જાય અહીંથી દોડમાં. બરોબર. અલગ અલગ ગામમાં બધે આપણે જવું પડે ને એમ બધે અલગ અલગ ગામમાંથી બધી કંકોત્રી આવી છે. બરોબર. અને આપવા આવ્યા એટલે બધાની જગ્યાએ બધાયના મેરેજમાં આપણે જવું જ પડે. હા એ તો છે. અને છે ને આપણે બટેટા જાજા છે ને એટલે હવે છે ને દરરોજ બટેટાની વસ્તુ બનાવવાની. આ સૂકી ભાજી બનાવી, કાલ ચિપ્સ બનાવી હતી. કાલ ચિપ્સ બનાવી, આજે સૂકી ભાજી. હવે છે ને આલુ પરોઠા બનાવવાના કાલે. હા સાચી વાત. બરોબર. બટેટાનું જ બનાવવાનું દરરોજ. ગાય દોતા શીખી ગઈ. નિત્યને બધુંય કામ આવડી ગયું. ગાય દોતા આવડી ગયું, રોટલા રોટલી પરોઠા થેપલા ભાખરી પૂરી વાસણ. ગાય દોતા આવડી ગયું. ભણવામાં હોશિયાર, રડવામાં હોશિયાર, રખડવામાં હોશિયાર. કાં દિત્યા? ખાવા પીવામાં નહીં, ખાવા પીવામાં વાંધો છે. સાચી વાત કે દિત્યા? હે? હા જો આ પેડી. ચાલો તો જો અહીંયા આપણી મસ્ત સૂકી ભાજી બની ગઈ છે. દૂધ ગરમ થઈ ગયું, ખીચડી બની ગઈ, જમવાનું બધું રેડી થઈ ગયું છે. હવે ખાલી એને બહાર લેવાનું છે. હવે આપણે બનાવવાના છે થેપલા. એ પણ ચૂલા પાસે બેસીને બનાવવા છે. બરાબર ને દીદી? હું અને દીદી ફટાફટ થેપલા બનાવી લઈએ અને પછી બહાર બેસી અને થેપલાની સૂકી ભાજીની મોજ માણીએ. ઠંડીની સિઝનમાં ગરમા ગરમ મેથીના થેપલા. ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાના થેપલા બનવાનું કામ ચાલુ છે ચૂલા ઉપર. એકદમ મસ્ત ગરમા ગરમ મેથીના થેપલા. ને અહીંયા જો ગરવો ભરાઈ ગયો છે આપણો આખો થેપલાનો લોટ. હા નિત્યાબેન અમારે ધૂપ દીવા કરે છે. હું અહીંયા રસોઈ કમ્પ્લીટ કરું છું. બસ બની જ ગયા છે. એક જ થેપલું ચોળવાનું બાકી છે. ફટાફટ બની જાય એટલે અહીંયા આપણે બેસીને જમવા માંડીએ. વહેલા નવરા થઈ જાય આપણે. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને આવી ગયા છીએ રૂમમાં. અને બહાર તો બહુ ઠંડી છે એટલે હમણાં તો બહાર બેસવાનો વારો જ ન થતો. જમીને સીધા રૂમમાં જ આવી જઈએ આપણે. અને આવતીકાલે જો બહાર જવાનું છે તો એની બધી પ્રિપરેશન એવું કરતા હતા. અને અત્યારે દિત્યાબેનને થોડુંક આંગળીમાં વાગી ગયું છે એટલે એને પાટો વાળ્યો છે. હા
અને દિત્યાને હોમવર્ક ને એવું બધું કરાવવાનું હતું તો એ બધું થઈ ગયું છે. અને આજે તો જો વહેલું વહેલું સૂઈ જવું છે કેમ કે સવારે વહેલું ઉઠવાનું છે, બહાર જવું છે એટલે. તો વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.